નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મોડી રાત્રે રેન્જ આઈજીનું સ્ટિંગ ઓપરેશન. ટ્રાફિક નિયમ તોડી પોલીસને લાંચની ઓફર કરી, એસપીને ફોન કરવાની વાત કરી, સત્તા જવાને દંડ વસૂલ કર્યો. સામાન્ય રીતે પોલીસ સામાન્ય લોકો પાસેથી નાની નાની વાતમાં પૈસા પડાવતી હોય એવી ફરિયાદો સાંભળવા મળતી હોય છે, પરંતુ ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લામાં નાઇટ કોમ્બિંગ દરમિયાન 10 ડિસેમ્બરની રાત્રે રેન્જ આઈજી પોતે સ્ટિંગમાં નીકળ્યા હતા, જેમાં 4 પોઈન્ટ પર પોલીસને લાંચની ઓફર કરી હતી. જોકે એક પણ પોલીસ કર્મચારીએ લાંચ લીધી ન હતી અને ચોખ્ખા શબ્દોમાં ના પાડતા આઈજીએ 26 જેટલા પોલીસ જવાનોને 13,000નું રોકડ ઇનામ આપ્યું હતું અને 2 પીઆઈ અને 1 પીએસઆઈને પ્રશંસાપત્ર આપવાની જાહેરાત કરી હતી. રેન્જ આઈજીના આ સ્ટિંગનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓની ઈમાનદારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભાવનગર રેન્જ હેઠળના 3 જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં 2 દિવસ દરમિયાન તમામ જિલ્લામાં કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય જિલ્લાઓ ખાતે કુલ 84 નાકાબંધી પોઈન્ટ ઊભા કરી વાહનોને ચેક કરવાની સઘન કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં 40 પીઆઈ, 55 પીએસઆઈ અને 800થી વધુ પોલીસ જવાનોના કાફલાએ ફરજ બજાવી હતી. આ દરમિયાન 10 ડિસેમ્બરની મોડી રાત્રે રેન્જ આઈજી ગૌતમ પરમાર પોતે ખાનગી કારમાં મોઢે બુકાની બાંધી તેમના ડ્રાઈવર અને 1 પીએસઆઈ સાથે નીકળ્યા હતા. તેમની કારને 4 પોઈન્ટ પર અટકાવવામાં આવી હતી અને રેન્જ આઈજીના ડ્રાઈવરે તમામ સ્થળે પૈસાથી મામલો પતાવવાની ઓફર કરી હતી. જોકે આશ્ચર્યજનક રીતે તમામ પોઈન્ટ પર પોલીસે પૈસાની ઓફર ઠુકરાવી કારની ઝડપી લેતા રેન્જ આઈજીએ 26 જેટલા પોલીસ જવાનોને રોકડ ઇનામ આપ્યા હતા. તો બીજી તરફ તમામ પોલીસ અધિકારીઓ અને જવાનો કરપ્ટ નથી હોતા તેનું ઉદાહરણ જોવા મળ્યું હતું. મધરાતે સ્ટિંગમાં નીકળેલા રેન્જ આઈજીને સૌથી પહેલાં જ્વેલ સર્કલ પાસે અટકાવવામાં આવ્યા હતા. તેમના ડ્રાઈવરે મોઢા પરથી રૂમાલ હટાવવાની ના કહી કારની ઝડપી લેવાની પણ પોલીસને ના કહી હતી. ડ્રાઈવરે પોલીસ જવાનોને ઉશ્કેરવાના તમામ પ્રયાસો કરી લાયસન્સ ન હોય પૈસા આપવાની ઓફર કરી હતી, પરંતુ પોલીસ જવાનોએ બોડી ઓન કેમેરા ચાલુ કરી પૈસા લેવાની ના કહી હતી. આ બાદ રેન્જ આઈજી ટોપ 3 સર્કલ પાસેથી પસાર થયા હતા, જ્યાં ડ્રાઈવરે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી લાંચની ઓફર કરી હતી અને કારમાં દર્દી છે એને હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી. જોકે પોલીસ કર્મચારીએ ચોખ્ખી ના પાડીને સીટ બેલ્ટનો દંડ ભરવાનું કહ્યું હતું અને દર્દી માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી આપી હતી. ટોપ 3 સર્કલ પાસે રેન્જ આઈજીના ડ્રાઈવરે આઈજી અને એસપીને ફોન કરવાની વાત કરી હતી. જોકે પોલીસ જવાનો મક્કમ રહ્યા હતા અને દંડ તો ભરવો જ પડશે એવું જણાવ્યું હતું. આઈજીએ આ ડ્રામા જોયા બાદ પોતાની ઓળખ છતી કરીને તમામ પોલીસ જવાનોને રોકડ ઇનામ આપ્યું હતું. આ બાદ આઈજીની કારને સિહોર પણ પોલીસે અટકાવી હતી, એટલે પીઆઈ તેમજ અન્ય પોલીસ જવાનોને જવા દો, અમે આતંકવાદી થોડા છીએ તેમ કહી પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરી પૈસાની ઓફર કરી હતી, પરંતુ પોલીસે શાંતિથી વાત કરી હતી. આમ ચેકિંગમાં અંદાજે 26 જેટલા પોલીસ જવાનોને આઈજીએ રાત્રે જ 13,000 જેટલું રોકડ ઇનામ આપ્યું હતું અને અધિકારીઓને પ્રશંસાપત્ર આપવાનો નિર્ણય લીધો હતો. ભાવનગર રેન્જ હેઠળના ત્રણેય જિલ્લામાં નાઇટ કોમ્બિંગ દરમિયાન કુલ 3500 વાહનોને ચેક કરાયા હતા, જેમાં કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવવાના કુલ 57 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 207 અન્વયે કુલ 14 વાહનો ડિટેન કરાયા છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર કુલ 90,200નો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસની નાઇટ કોમ્બિંગની કામગીરીમાં ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના શરીર સંબંધી તથા મિલકત સંબંધી આરોપીઓની હિલચાલ પર ચાંપતી નજર રાખવાના હેતુથી કુલ 275 હિસ્ટ્રી શીટર તથા 627 મિલકત સંબંધિત આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા, જે
અંતર્ગત ધારી પોલીસ સ્ટેશનના પોક્સોના નાસ્તા ફરતા આરોપી કાળુ હિંમતભાઈ રાણાવાળિયા તથા બગસરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના નાસ્તા ફરતા આરોપી રવિ બદરુભાઈ વાળાને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.